बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति मां महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સબ સાંભળી રહ્યા છો સર્વ સંપૂર્ણ મહાભારતની કથામાં વૈરાટ પર્વ ચાલી રહ્યું છે, તેનું આજે 24મું કડવું સાંભળશો। 23મા કડવામાં શ્રવણ કર્યું કે ઓત્રા કુંવરને સુભદ્રાએ શ્રેરંદ્રીએ માફ કરશો, શ્રેરંદ્રીએ દ્રૌપદીએ ચડાવ્યો છે એટલે યુદ્ધ કરવા તૈયાર થયો અને વેંઢળ મહેતા જોડે સ્કૂલમાં નિશાળમાં ગયો। વેંઢળ મહેતાએ તૂટેલો ફીટેલો રથ દોરડાથી બાંધીને તૈયાર કર્યો છે, 4 અશ્વ લીધા છે મરેલા જેવા, અને ઘોડો તૈયાર કરીને અર્જુન લાવ્યો છે વેંઢળ મહેતા। ત્યારે ઓત્રા કુંવર પણ તૈયાર થઈને આવ્યો છે અને અશ્વ જોઈને ગુસ્સે થયો, કોપ્યો છે કુંવર। ત્યાં સુધી તમે સાંભળ્યું તો હવે આગળ સાંભળો 24મું કડવું। વૈષમ પાય એની પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવો વૈરાટ પર્વ મહિમા। કુંવર કકળ્યો અશ્વ જોઈને કેમ સંગ પહોંચે આશ્વ ઠેઠ, વેંઢળિયા આ ક્યાંથી જોડ્યા ઘોડા દેવની વેઠ। રથ બાંધેલો યધવચ્ચ અટકે ને ક્યાં ગઈ છે તારી મતી, વેંઢળ કહે જુઓ રે કુંવરજી રથ ઘોડા બીજા નથી। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મે જે રાજા, તને વૈરાટ પર્વનો મહિમા સમજાવું। કળકળ્યો છે અશ્વ જોઈને ઓત્રા કુંવર કે આ ઘોડાને રથ ક્યાં ઠેઠ પહોંચે, વેંઢળ આ ક્યાંથી જોડ્યા તે ઘોડાઓ વેઠ કરાવવા વાળા, રથ બાંધેલો તારો અધ્વજમાં જ અટકી જશે, તમારું મગજ ક્યાં ગયું? ત્યારે વેંઢળ મહેતા કહે છે કુંવરજી રથ અને ઘોડા બીજા છે જ નહીં, ચિંતા ન ધરશો જેમ તેમ જાસુ ને ન થાશો આકળા ભૂત, એટલે શાંત પડી રથે બેઠો વૈરાટ રાયનો સૂત। અર્જુન બેઠો હાંકવાને હાથ ગ્રહ્યા છે અછોડા, ચાબુક ઝાલી હાથમાં ને તરત હંકાર્યા ઘોડા। વેંઢળ મહેતા કહે છે કુંવર રથ ને ઘોડા બીજા નથી, તમે ચિંતા ન ધરશો, જેમ તેમ કરીને જાશો, આકળા ન થાઓ। એટલે શાંત પાડ્યો કુંવરને, શાંત પડ્યો છે ઓત્રા કુંવર રથમાં બેઠો। વૈરાટ રાજનો પુત્ર રથમાં બેઠો છે, અર્જુન રથ આંકવા બેઠો છે। અછોડા હાથમાં ઝાલ્યા, ચાબુક હાથમાં લીધીને તરત ઘોડાને હંકાર્યા છે। હાંકતામાં થયા આઘા પાછા ને બે ચાલે તો બે ખચકે, પંથ બરાબર કાપે નહીં ને વારે વારે એ તો અચકે। દુઃખ ભરેલા દુબળા છે ને બે નીચા ને બે ઊંચા, ખુંધાને ખોડે ભર્યા બે કેડણ કા બે બૂચા। આંકતા આંકતા આગા પાછા થાય છે, રથ ચાલે બે ઘોડા આગા પાછા થાય છે, બરાબર રસ્તો કાપતા નથી ને વારે ઉભા રહે છે। દુઃખ ભરેલા દુબળા છે ઘોડા, બે નીચા છે ને બે ઊંચા છે, બે ખભાવાળા ખૂંદ નીકળેલી છે ને બે ખોડ ભરેલા છે, બે કૈડકણા છે ને બે બૂચા છે। ગોબર ગંદા વાળ શરીરે ને ભયાનક હણહણે,
ડગમગે ડોળા ને હાડકા દિશે ને બગાઈઓ ગણ ગણે હડસેલી હડસેલી ને એ હાકે આડા ને અવળા ફરે વારે વારે ઉભા રહીને પેશાબ જાજો કરે એક ચાલે તો એક ઊભો રે ને બીજો બેસી જાય અર્જુન ઉતરીને પૂછડું ઝાલે ત્યારે ઊભા થાય જેમ તેમ કરી રથરે ચલાવ્યો ને દરવાજે આવ્યા વળી એવે પુષ્પની સાબ લઈને ઓત્રા કુંવરી મળી ખૂબ ગંદા દેખાય છે ઘોડા ખૂબ વાળ છે શરીરે ભયાનક હણહણે છે ડોળા ડગમગે છે હાડકા દેખાય છે ને એના ઉપર બગાઈઓ ગણગણે છે હડસેલી હડસેલી હાંકે છે આડા આવળા ફરે વારે વારે ઉભા રહીને ખૂબ પેશાબ કરે છે એક ચાલે તો એક ઊભો રે બીજો બેસી જાય અર્જુન વેંઢળ મેં તો નીચે ઉતરીને પૂંછડું ઝાલે છે ત્યારે ઊભા થાય જેમ તેમ કરી રથ ચલાવ્યો ને દરવાજે આવ્યા વળી વે પુષ્પની છાબ લઈને ઓત્રા કુંવરી મળી જેમ તેમ કરીને રથ લઈને દરવાજે આવ્યા એટલે વૈરાટ રાજાની કુંવરી ઓત્રા કુંવરની ભાઈ ઓત્રા કુંવરી બહેન એ મળી છે ઓત્રા કુંવર બંધુ પોતાનો તેને દેખીને વધી વાણી સીધ સીધાવો વીરા મારા વાત કહો હે તયાણી ઓત્રા કુંવર કહે ભગીની મારી ને યુદ્ધે હું તત્પર થાઉં દુર્યોધને ગાયો ઘેરી છે તેને છોડાવવાને જાઉં ઓત્રાએ કહ્યું સીધાવો વિરાજીતીને વહેલા આવજો શત્રુના વસ્ત્ર ને શણગાર મારે ઢીંગલી રમવા માટે લાવજો એવા વચન સાંભળીને અર્જુને વિચાર્યું છે મન પુષ્પ સાથે નાહેલી કુંવરી વળી વાણી ના સુકના કહો ના કહો પણ જય થાશે ને અર્જુન હરખે ભર્યો ઓત્રાને ગામમાં વિદાય કરી રથથી પોતે તો ઉતર્યો ઓત્રા કુંવરી પોતાના ભાઈને જોઈને બોલી છે કે મારા વીરા તમે મને વાત કહો સીધ સીધાઓ છો ત્યારે ઓત્રા કુંવર કહે છે કે મારી ભગીની હું યુદ્ધ માટે જાઉં છું અને દુર્યોધને ગાયો ઘેરી છે એને છોડાવવા જાઉં છું ત્યારે ઓત્રાએ કહ્યું કે સીધાઓ મારા વીરા જીતીને વહેલા આવજો ને શત્રુના દુશ્મનના વસ્ત્રને શણગાર મારે ઢીંગલી રમવા માટે લેતા આવજો
એવા વચન સાંભળીને અર્જુને મનમાં વિચાર્યું છે કે પુષ્પ સાથે ફૂલની સાથે નાયેલી કુંવરી અને વળૈયાની વાણીના સારા સુકન થયા છે. કહો ના કહો પણ જય થશે. એટલે અર્જુન હરખે ભર્યોનો અત્રાને ગામમાં વિદાય કરી અને પોતે રથ ઉપરથી નીચે ઉતર્યો છે. અશ્વ મંત્ર ઇન્દ્રનો આપેલો ને અર્જુનજી નવ ચૂક્યા. તે મંત્ર ભણી ચારે ઘોડાના કાન અર્જુને ફૂંક્યા. એટલે ઉડ્યા વાયુ વેગે ને અર્જુન દોડીને બેઠો. તાણ્યા યશોડા મરડ્યા ઘોડા ને શમશાન ભૂમિમાં પેઠો. ઓત્રા કુંવર હસવા લાગ્યો વ્યંઢળ વિધિયા વાળા. 3 કોટીના ટટવા તેને 3 કોડીના ટટવા તેને તમે કર્યા પંખાળા. રથથી નીચે ઉતરીને અશ્વમંત્ર જે ઘોડાનો મંત્ર ઇન્દ્ર રાજાનો આપેલો છે એ અર્જુનજી ચૂક્યો નહીં. એ મંત્ર ભણી ચારે ઘોડાના કાન અર્જુને ફૂંક્યા. એટલે વાયુ વગી ઘોડા ઉડ્યા દોડ્યા. અર્જુન દોડીને બેઠો ને ઘોડાના અછોડા મરડ્યા. અછોડા તાણીને ઘોડા મરડ્યા છે ને શમશાન ભૂમિમાં બેઠો છે રથ લઈને. ઓત્રા કુંવર વૈરાટ રાજાનો કુંવર હસવા લાગ્યો કે આ વેંઢળ તો વિદ્યા વાળો છે. 3 કોડીનો ટટવો એને તમે પાંખ વાળું કર્યું. શમશાનમાં રથ લઈને આવ્યો ઇન્દ્ર તણો સુત સુબો. સમડાને વૃક્ષે હથિયાર છે ત્યાં રથ રાખીને ઉભો. મસાણની અંદર શમશાનમાં રથ લઈને ઇન્દ્રનો કુંવર અર્જુન આવ્યો છે. અને જ્યાં પાછે પાંડવો વૈરાટ નગરમાં ગુપ્ત રહેવા માટે આવ્યા તેની પહેલા જે સમડાના વૃક્ષ નીચે શમશાનમાં સમડાના વૃક્ષ ઉપર જ્યાં હથિયારો મૂક્યા ત્યાં રથ લાવીને ઉભો રહ્યો છે. એટલે ઓત્રા કુંવર બોલ્યો મસાણમાં સીધે આવ્યો. અર્જુન કહે આયુધ પેલા લેવા માટે અહીં આવ્યો. ઉતરો કુંવરજી મોટો ભાથો જોડે મોટું ધનુષ્ય. વૃક્ષ ઉપરથી જઈ લઈ આવો મને પણ ઘણી હુંશ. કુંવર કહે ઓરે વેંઢળજી તારે એનું શું કામ. હરી ફરીને રથ હાંકવો છે કરીશ હું સંગ્રામ. લડીશ વડીશ જાળવીશ તને ને તારે શું કરવા આયુધ. અર્જુનજી કહે લઈ આવો તો સ્થિર રહે મારી બુદ્ધ. ઓત્રા કુંવર બોલ્યા છે કે મસાણ શા માટે આવ્યા. અર્જુન કહે છે કે આયુધ પેલા લેવા માટે અહીંયા આવ્યો છું. ત્યારે ઉતરો કુંવર અને જે મોટો ભાથો છે તેની જોડે મોટું ધનુષ્ય છે. વૃક્ષ ઉપરથી જઈને લઈને આવો મને પણ ઘણી લડવાની હોશ છે. ત્યારે કુંવર કહે છે કે વેંઢળજી તારે એનું શું કામ છે. હરીફરીને તમારે રથ હાંકવો છે અને હું સંગ્રામ કરીશ, લડાઈ હું કરીશ, લડીશ વડીશ અને તમને જાળવીશ. તમારા આયુધને શું કરવા છે. ત્યારે અર્જુનજી કહે છે કે લઈ આવો મારી બુદ્ધિ સ્થિર રહે. તવ કુંવર રથેથી ઉતર્યો ને કીધો ઝાડે ઝપાટો. તવ તક્ષક નાગે ફેણ માંડીને કર્યો ઘણો ફૂંફવાટો.
કુંવર રથથી ઉતર્યો ને ઝાડ ઉપર ચડ્યો ત્યારે તક્ષક નાગે મોટી ફેણ માંડીને ફૂંફાટો કર્યો. એટલે કુંવરે પડતું નાખ્યું ને પૂર્ણ મળ્યા છે પાપ. જા વેંઢળિયા લઈ આવ, તું જઈને બેઠો છે ત્યાં તારો બાપ. અર્જુન કહે ઝાલો યશોડા ને ઘોડા ન નાસી જાય. એમ કહીને પોતે ઉતર્યો વૃક્ષે ચડ્યો ત્યાં. નાગે ફરી ફૂંફવાટો કીધો ને અર્જુને કર્યો બોધ. હું છું અર્જુન નથી બીજો, કઈ ન કરશો ક્રોધ. હથિયારની જરૂર છે મારે ને માટે આવ્યો છું લેવા. 4 ઘડી મારું કામ કરીને આવીશ પાછો દેવા. વળતા તક્ષક નાગ બોલ્યો છે ને મને પડે છે વહેમ. કુંતી સૂત કહે આવ્યો તો મૂકવા હું ને મારો ભાઈ ભેમ. અર્જુન કે છે કે હું અર્જુન છું, બીજો કોઈ નથી, તમે ક્રોધ કરશો નહીં. હથિયારની જરૂર છે મારે અને માટે લેવા માટે આવ્યો છું. 4 ઘડી મારું કામ કરીને તમને પાછો દેવા આવીશ. ત્યારે વળતો તક્ષક નાગ બોલ્યો છે કે મને વેમ પડે છે. ત્યારે કુંતીનો કુમાર કહે છે કે હું ને ભીમ મારો ભાઈ મૂકવા માટે આવ્યા હતા. તક્ષક કહે માનું ન સાચું તે કરતા કરો કામ. જન્મોત્રીથી જાણતા છો કેટલા તમારા નામ. અર્જુન કહે આગળ સુધીને 12 નામ ધરાશે. હમણાં 8 નામ ધરાયા છે, 4 આગળ તો ધરાશે. તક્ષક કહે કે કહીને બતાવો ને અષ્ટ તમારા નામ. અર્જુન ત્યારે કહેવા લાગ્યો તક્ષક ને તે ઠામ. તક્ષક નાગ કહે છે કે હું ન માનું. તે કરતા તમે એક કામ કરો, તમે તમારી જન્મોત્રીથી જાણતા હશો કે તમારા કેટલા નામ છે. અર્જુનજી કહે છે ત્યારે અર્જુનજી કહે છે કે આગળ સુધી 10 નામ ધરાશે, 12 નામ ધરાશે, 12 નામ ધરાશે. હમણાં 8 નામ ધરાયા છે અને 4 આગળ ધરાશે. આગળ સુધી ટોટલ મારા 12 નામ થશે, પણ 8 નામ તો ધરાઈ ચૂક્યા છે. ત્યારે તક્ષક નાગ કહે છે કે તમે તમારા 8 નામ મને કહીને બતાવો. ત્યારે અર્જુનજી કહેવા લાગ્યો છે તક્ષક નાગને, કુંતાનંદન ઇન્દ્રનંદન મારું નામ. કુંતાનંદન ઇન્દ્રનંદન નામ મારું ને નરપાર્થ ને નામ કિરીટધર ધનંજય શુભ સારું. કુંતાનંદન ઇન્દ્રનંદન નામ મારું, નરપાર્થ ને નામ કિરીટધર ધનંજય શુભ સારું. 8મું નામ છે અર્જુનજી હવે આપો હથિયાર.
પાછા આપી જાઉં નહીં તો મુજને અત્યાચાર. અર્જુનજી કહેવા લાગ્યો છે તક્ષક નાગને કે કુંતાનંદન, ઇન્દ્રનંદન, નર, પાર્થ, બુરહનલા, કિરીટધર અને ધનંજય શુભ સારું મારું નામ છે. 8મું નામ અર્જુનજી છે અને તમે હવે મને હથિયાર આપો. પાછા આપી જાઉં નહીં તો મુજને અત્યાચાર. અર્જુનજી કહે છે કે જો પાછા ના આપી જાઉં હથિયાર તો મને 4 હત્યા છે. તવ તક્ષક ના ગયળ ગોરે ખસ્યો ને મનનું સમાધાન કીધું. અક્ષય ભાથો ને ગાંડીવ નામે ધનુષ્ય નરે લીધું. હરખે ભર્યો લઈ ઉતર્યો ને બેઠો રથની માય. ઘોડાના યસોડા ઝાલ્યા ને કુંવર બોલ્યો ત્યાંય. આવડું મોટું ધનુષ્ય લાવ્યો ને ચડાવશે કોણ બાપ. અર્જુન કહે ધનુષ હલાવી કાયા જાળવું આપ. એમ કહીને રથ હંકાર્યો ને જોર ઝપાટે જાય. એમ કહીને રથ હંકાર્યો જોર ઝપાટે જાય. જાતા જાતા નજરે દીઠી કૌરવની સેનાય. હાથી ઘોડા ઊંટ ને રથ છે મનુષ્ય યોદ્ધા અથોક. કુંવરે પૂછ્યું વેંઢળજીને પણ કેમ છે લોક. અર્જુન કહે ઓરે કુંવરજી દુર્યોધનનું સૈન્ય. ભીષ્મ આદિ યોદ્ધા જબરા નથી બીજું અન્ય. તક્ષકના ગળગો ખસ્યો, મનનું સમાધાન કર્યું. અક્ષય ભાથો ગાંડીવ નામનું ધનુષ્ય નરે લઈ અરખથી ભરેલો રથથી ઉતર્યો. માફ કરશો, અરખથી ભરેલો સમડાના વૃક્ષ ઉપરથી ઉતર્યો અને રથની માય બેઠો. ઘોડાના આસોડા ઝાલ્યા અને કુંવર બોલ્યો છે કે આવડું મોટું ધનુષ્ય તમે લાવ્યા, કોણ તમારો બાપ ચડાવશે? અર્જુનજી કહે છે કે ધનુષ્ય હલાવીને મારી કાયા હું જાળવીશ. એમ કહીને રથ હંકાર્યો. જોર ઝપાટે જાય. જાતા જાતા નજરે પડી છે કૌરવની સેના. હાથી, ઘોડા, ઊંટ, રથ, મનુષ્યના ખૂબ યોદ્ધાઓ છે. કુંવરે પૂછ્યું છે વેંઢળજીને કે ત્યાં આટલા બધા લોકો કેમ છે? અર્જુન કહે ઓરે કુંવરજી દુર્યોધનનું સૈન્ય. ભીષ્મ આદિ યોદ્ધા જબરા નથી બીજું કોઈ અન્ય. કુંવર કહે ઓરે વેંઢળજી આપણે સૈન્યના ટોટા. એની પાસે છે મનુષ્ય ઝાઝા તે વળે મોટા મોટા. આપણું ગજું ત્યાં ન પહોંચે ને માટે રથને ખાળો. ઓ વેંઢળજી મરણ પામીશું ઘોડાને પાસા વાળો. અર્જુન કહે સામા જઈને કરવો છે સંગ્રામ. અર્જુન કહે સામા જઈને કરવો છે સંગ્રામ.
હવે જો પાસા વળીએ તો બોલાય બાપનું નામ. કુંવર કે છે, ઓતરા કુંવર છે કે વેંઢળજી આપણે તો સૈન્યના ટોટા છે ને એની પાસે તો આટલા બધા મનુષ્ય એ વળી મોટા મોટા, આપણો ગજુ નથી, માટે રથને તમે ઉભો રાખો, પાછો વાળો વેંઢળજી, આપણે મરણ પામશું, અને ઘોડાને તમે પાછા વાળો. અર્જુન કહે છે કે હવે તો સામા જઈને સંગ્રામ કરવો છે, હવે જો પાછા વળીએ તો બાપનું નામ બોલાય. એમ કહીને ઘોડા દોડાવ્યા, કુંવરે નાખી છે ચીસ. ઓરે વેંઢળ વળતું પાછો, નહીં તો પ્રાણ તજીસ. મારા મા બાપ ને એ કહું છું ને તે તો આક્રંદ કરશે. મારા મા બાપ ને એ કહું છું ને તે તો આક્રંદ કરશે. મને જો કાંઈ વિઘ્ન થશે તો ટળવળીને બે ઉમરશે. પાય લાગું છું ને જીવત માગું એમ કહી રડી પડ્યો. તો પણ અર્જુન ખમચાયો નહીં ને તવ સૂત ઉતરી પડ્યો. આપણું ગજુ નથી ત્યાં પહોંચવાનું, માટે રથ ઉભો રાખો અને રથને પાછો વાળો. અર્જુન કહે છે કે સંગ્રામ કરવો છે, નહીં તો બાપનું નામ બોલાય જો પાછા વળી. તેમ કહીને ઘોડા દોડાવ્યા ત્યારે કુંવરે ચીસ નાખી કે વેંઢળ પાછો વળ, નહીં તો હું પ્રાણ તજી દઈશ. મારા મા બાપને હું એકનો એક છું ને તે આક્રંદ કરશે ને મને જો કંઈ વિઘ્ન થશે તો એ બે ટળવળીને મારી માન બાપ મરી જશે. માટે પાય લાગુ છું ને હું જીવત દાન માગું છું, એમ કહીને રડી પડ્યો છે ઓતરા કુંવર. તો પણ અર્જુન ખમચાયો નહીં. ત્યારે તે પુત્ર ત્યાંથી ઉતરી પડ્યો. ઓતરા કુંવર ઉતર્યો છે ને અર્જુને જોયો કુંવર નાઠો. અર્જુને જોયું કુંવર નાઠો, એકલો યુદ્ધે હું જાઉં. તો મને કહેશે કે તું કેમ આવ્યો ને એમ ઉઘાડો થાઉં. ધણી વિના શું બાનું બતાવું ને ઓઠું બતાવવા જોઈએ. નહીં તો મને માની લેશે અર્જુનજી સૌ કોઈએ. જો એ કુંવર ઝાલવાને રથ પાછો વાળું, તો પૂંઠ બતાવી એવું કહેશે કહેવાશે જગતમાં કાળું. એવું જાણીને પાછે પગે એ તો રથ જ પાછો લીધો. નાગ પાસથી ઓતરા કુંવરને અવળો બંધન કીધો. ગળામાં બેડીને ધનુષ્ય નાખીને ઉચકી નાખ્યો રથમાં. એટલે કુંવર રડી પડીને કહેવા લાગ્યો ત્યાંય. વેંઢળ વાત સુણો મારીને અમે ક્ષત્રિયની જાત. તે સૌ સંભળાવું તમને માંડીને કહું વાત. અર્જુને જોયો કુંવર નાઠો એટલે એકલો જો યુદ્ધે જાઉં તો મને કહેશે કે તું કેમ આવ્યો એટલે હું ઉગાડો થઈશ. અને ધણી વગર હું શું બાનું બતાવું. ઓઠું તો બતાવવા જોઈએ, નહીં તો મને અર્જુન માની લેશે બધાએ. અને જો એ કુંવર પકડવા માટે હું રથ પાછો વાળું તો એ પૂંઠ બતાવી કહેશે, માટે જગતમાં કાળું કહેવાશે. એવું જાણીને પાછે પગે રથ પાછો લીધો. નાગપાસ મંત્રથી બાણ મારી અને કુંવરને આવળો હાથે બાંધી દીધો છે. ગળામાં બેડી ધનુષ્યની નાખીને ઉંચકીને લાવ્યો છે રથમાં.
એટલે કુંવર રડીને કહેવા લાગ્યો છે કે વેંઢળ મારી વાત સાંભળો, અમે ક્ષત્રિયની જાત છીએ, તે બધું તમને સંભળાવું, માંડીને વાત કરું. વાત કહું તે સાંભળો, કહેવા લાગ્યો સાર. વ્યાસ વલ્લભ કહે સાંભળો, સૌ વિવેક ને વિસ્તાર. આગળની કથા 25મા કડવામાં આપ સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.